सूरह फातिहा ની तिलावत કરી મરહूમ ઇબ્રાહીમભાઈ બાબુભાઈ ભીમાની, મરહુમા ગુલબાનુ બહેન બિનતે અકબર અલી, મરહુમા સાબિરા બાનુ બિનતે બરકત અલી, મરહूम મુબારક રઝા નિસાર હુસैन, मरहूम मेहदी हसन इब्ने मोहम्मद हसन, मरहूमा हसीना बानू बिनते रजब अली, मरहूमा अमीना बानू। बिस्मिल्लाह। सदाकल्लाहुल अलीयुल अज़ीम। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन सय्यदिना व नबियना अबिल क़ासिम मुहम्मद। वाला अहले बैतिहि तय्यबीन अत्ताहिरीन अल-मासूमीन अल-मज़लूमीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्सा व तह्हरहुम तत्हीरा। वल्लअनतुल्लाहि अला अदाइहिम अजमईन। अम्मा बअदु फ़क़द क़ाल रसूलुल्लाहि सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम इन्नल हुसैन मिस्बाहुल हुदा व सफ़ीनतुन नजात। सलावत मुहम्मद व आले मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आले मुहम्मद। परवरदिगार आलम नो निहायती शुक्रगुजार છું કે જેમણે આ તૌફીક અતા કરી કે ફરી એક વખત તમારા લોકોની ખિદમતમાં હાજર થઈ શકું અને અમુક મતાલિબને પેશ કરી શકું। કાબલ કે મૌઝૂને આગળ વધારવામાં આવે અને અમુક વાતોને તમારી ખિદમતમાં બયાન કરવામાં આવે, હસબે દસ્તુર કે જેવી રીતે દરરોજ એક મકસદને બયાન કરવામાં આવે છે, આજની આ ચોથી મજલિસની અંદર આપણી આઝાદારીના મકસદને, આપણી મજાલિસના મકસદને બયાન કરો। ઓલમા ફરમાવે છે કે આપણી મજાલિસનો મકસદ, આપણી આઝાદારીનો મકસદ, આપણા જુલુસનો મકસદ, આપણા આઝાદારીના દરેક પ્રોગ્રામનો મકસદ જ્યાં અક્લનો રુશ્દ હોવો જોઈએ કે જે પહેલી મજલિસમાં બયાન કર્યું, ઇલ્મ મારિફતમાં ઇઝાફો, અકાયદમાં મજબૂતી, અકાયદ ઇન્સાનના કવિ થવા જોઈએ આઝાદારીના ઝરિયે। ત્રણ મકસદ બયાન કરી ચૂક્યો। આજની મજલિસમાં ચોથો મકસદ એ છે કે ઇન્સાન આઝાદારીના ઝરિયે અને ગઈકાલની કરબલાને સાંભળીને તે કરબલાથી ઇબરત હાસિલ કરે, કરબલાથી દર્સ હાસિલ કરે। એક સવાલ થવો જોઈએ કે શા માટે હર વર્ષે કરબલા સંભળાવવામાં આવે? સવાલ, શા માટે હર વર્ષે કરબલાને દોહરાવવામાં આવે? એક વાક્યો થઈ ગયો, કરબલાનો વાક્યો તમામ થઈ ગયો। કેટલા બધા વાક્યા થતા હોય છે આપણા આંખની સામે, કેટલા મુલ્કની અંદર કેટલા ઇન્કલાબો આવતા હોય છે, તો જરૂરી નથી કે તે હર ઇન્કલાબને, તે હર વાક્યાને હર વર્ષે દોહરાવવામાં આવે, એક ખાસ અહેતમામ કરવામાં આવે, લોકો જમા થાય, તેમનો ખાસ એક જે છે અહેતમામ થાય। તો શા માટે કરબલાને હર વર્ષે સંભળાવવામાં આવે? આપણી મજલિસમાં બચ્ચાઓ બેઠા છે, શા માટે આ બચ્ચાઓને બચપનાથી કરબલા સંભળાવવામાં આવે? શું જરૂરત છે કરબલાની? સવાલ થવો જોઈએ। તેનો જવાબ ફક્ત એ જ છે કે ગઈકાલની કરબલાને સાંભળી અને એક કરબલા કે જે ઇમામના ઝહૂર પછી બરપા થવાની છે, તે કરબલા માટે ઇન્સાન પોતાને તૈયાર કરે। એટલા માટે જરૂરી છે કે ગઈકાલની કરબલાને ઇન્સાન સાંભળે, ગઈકાલની કરબલાને ઇન્સાન તસવ્વુર કરે, એનાલિસિસ કરે, વિચાર કરે કે ગઈકાલે કરબલામાં કોણે ઇમામ અલૈહિસ્સલામનો સાથ નહોતો આપ્યો અને શા માટે સાથ નહોતો આપ્યો।
આવતીકાલે જો કે આખરી મજલિસ છે આ સિલસિલાની, તો આખરી મજલિસની અંદર એક કેરેક્ટરને હું તમારી ખિદમતમાં બયાન કરીશ. એક કેરેક્ટર આજની મજલિસમાં બયાન કરી, એક કેરેક્ટર કાલની મજલિસમાં બયાન કરીશ. એ કેરેક્ટર છે ઉબૈદુલ્લાહ ઇબ્ન હુર્ર જોફીનું કિરદાર. બહુ બહેતરીન કિરદાર છે આપણી કોમના જવાનો માટે કે ઇમામ અલૈહિસ્સલામનો તેમણે શા માટે સાથ ન આપ્યો. ખુદ એક મોઝુ એવો બી હોવો જોઈએ. ફરી જેવી રીતે કાલે બી મેં મશવરો આપ્યો હતો, આજે ફરી એક મશવરો આપું છું કે જ્યારે તમે કોઈ મૌલાનાને બુક કરો, મૌલાનાને જ્યારે તમે ફોન કરો કે મૌલાના અમારા શહેરમાં તમે ખમસો પડવા યા અશરો પડવા આવો, તો તમે ખુદ એને મોઝુ આપો કે આ અશરામાં અમારે આ તમારા પાસેથી સાંભળવું છે, અમારે આ ખમસામાં તમારી પાસેથી આ સાંભળવું છે. અવ્વલન કે એવું નથી કે દરેક વસ્તુ પડાઈ ગઈ છે, એવું નથી કે કરબલા આખી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો જ્યારે તમે એટલો એનર્જી એટલી તમે ખર્ચ કરો છો, તમે એટલો ટાઈમ આપો છો, યા મજલિસમાં બેસો છો, આ કોઈ ફ્રી ટાઈમ તો નથી ઇન્સાનનો. તો જ્યારે એટલો ટાઈમ ખર્ચ થાય છે, એટલા પૈસા ખર્ચ થાય છે, તો ઇન્સાનને કંઈક હાસિલ બી તો થવું જોઈએ કે જ્યારે 5 દિવસ મજલિસો સાંભળે અને 5મા દિવસે જ્યારે ફરશી અઝા પરથી ઊભો થાય તો એમને કમસે કમ એમ લાગવું તો જોઈએ કે મારું એક લેવલ ઉપર આવ્યું. જ્યારે ઓરતોની મજલિસ થાય ને જ્યારે આપાને મોલ્લેમાને દાવત દેવામાં આવે તો એને ટોપિક આપવામાં આવે કે તમે આ ટોપિક ઉપર મને સંભળાવો કે એક ખાતુનની જિમ્મેદારી ઘરની અંદર શું છે, જનાબે ઝૈનબનો શું કિરદાર હતો. જ્યારે આવી રીતે આપણી મજલિસો થવા લાગશે તો પછી આપણા સમાજની દરેક બુરાઈઓ ખત્મ થઈ જશે. કારણ કે આપણી પાસે ફક્ત એક પ્લેટફોર્મ છે, એ છે મજલિસે આઝા. બાકી બીજું કોઈ પ્લેટફોર્મ આજે બાકી નથી કે જેનાથી તમે કોમની રૂબરૂ થઈ શકો, કોમને સમજાવી શકો. એક પ્લેટફોર્મ છે એ મજલિસે આઝા, અને બહેતરીન પ્લેટફોર્મ છે અગર આ મજલિસે આઝાનો બરાબર ઇસ્તેમાલ કરવામાં આવે, બરાબર તેનો યુઝ કરવામાં આવે. આવનારને કહેવામાં આવે કે તમે અમને કિરદાર સંભળાવો, ઇમામ હુસૈનનો શું કિરદાર હતો કરબલાની અંદર, કેટલા અસહાબ હતા ઇમામ અલૈહિસ્સલામના. જનાબે મુસ્લિમ ઇબ્ન ઔસજનો બહેતરીન કિરદાર હતો કરબલાની અંદર, આપણા જવાનોને નથી ખબર. તો જ્યારે ઇન્સાન મજાલિસનો અહેતમામ કરે તો બાકાયદા પરફેક્ટલી અહેતમામ કરે. એની અહેતમામ ક્યારે થઈ શકે કે જ્યારે ડિસિઝન લેવા વાળો સાહિબે ઇલ્મ હોય અને સાહિબે ફહેમ હોય, ત્યારે આ વસ્તુ થશે. સમજાય છે? જ્યાં સુધી સાહેબે ફહેમ નહીં હોય, સાહેબે અક્લ નહીં હોય, સાહેબે ઇલ્મ નહીં હોય, ત્યાં સુધી આ વસ્તુ આપણા સમાજમાં નહીં આવે. તો કોશિશ કરે ઇન્સાન કે પોતાની ફરશે અઝાને બહેતરીન કરે. ઘણા શહેરોની અંદર જતા હોઈએ છીએ તો ત્યાં જે છે કરતા અમારા મોલાના જે છે 1 લાખના મોલાના હતા, અમારા 1.5 લાખના હતા. પહેલી વસ્તુ કે કેટલું ચીપ છે કે તમે ફરશે અઝાને બિઝનેસ બનાવી નાખીએ. કેટલું ચીપ છે, કેટલું ખરાબ છે કે ઈ જ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના મસાયબને સાંભળી અને પૈસા નક્કી કરે અને પછી એટલા પૈસા લે, મારા એટલા. આઝાદારી નથી. જ્યારે મેં એક જુમલો કીધો તો હમણાં જે છે સિહોરની અંદર અશરે અવ્વલમાં, કે જ્યારે આઝાદારી આ બેઝ ઉપર આવી જશે કે ઇન્સાન પૈસાઓને નક્કી કરે, સામે જેટલા પૈસા ઓફર કરવામાં આવે આટલા પૈસામાં ઓકે કરે, અને પછી જ્યારે થાય એ આઝાદારી ક્યારેય સમાજને નહીં સુધારી શકે, એ આઝાદારી ક્યારેય સમાજને બહેતર નહીં બનાવી શકે. શા માટે? કારણ કે આવનારની બી નિયત પૈસા છે, દેનારની નિયત પણ પૈસા છે, ઓર્ગેનાઇઝરની નિયત બી પૈસા છે. તો ફક્ત પૈસા સુધી બાકી રહી જશે, કોમની ક્યારે ઇસ્લાહ નહીં થાય, કોમનો ક્યારે સુધાર નહીં થાય. એટલા માટે નો એવા ઝાકિરને તમારા મેમ્બર ઉપર આવવા દો, નો એવા ખતીબને તમારા મેમ્બર ઉપર આવવા દો જેની નજર ફક્ત પૈસા ઉપર હોય, બલકે એવાને બોલાવો કે જે આપણી કોમની સુધાર કરે, જે આપણી કોમની ઇસ્લાહ કરે. હત્તા કે એવી ખાતુનને બોલાવો મજલિસ માટે, ઓરતોની, કે જે આપણી ઓરતોને બહેતર બનાવે, આપણી ઓરતોને સુધારે, જેથી કરી આપણું ઘર સુધરી જાય, આપણું સમાજ સુધરી જાય. એવી ખવાતીનને બોલાવો કે જે તરબિયત ઓલાદના દર્સ આપે કે એક ઓલાદની કઈ રીતે તરબિયત કરવામાં આવે, જેથી કરી ઈ ઓલાદ આગળ વધીને ઇમામે ઝમાનાની નાસિર બની શકે, આપણા ઇમામનો ગુલામ બની શકે. એવા બચ્ચાની તરબિયત કરે. એ ક્યારે થશે? આપણી પાસે ટાઈમ નથી. અત્યારે કોની પાસે ટાઈમ છે કે જેથી સ્પેશિયલી ક્લાસીસમાં આવે, દર્સમાં આવે? ફક્ત એક ફરશી અઝા છે. હવે એ ફરશી અઝા જે 1 કલાક ઇન્સાન સમય કાઢીને સાંભળવા આવે ને એ ફરશી અઝામાં બી અગર એ વસ્તુ નહીં આપવામાં આવે જે એમની જરૂરત છે, તો એ જરૂરત ક્યારે પૂરી થશે? સવાલ છે પોતાની અંદર. તો કોશિશ કરે કે જ્યારે કોઈ ઇન્સાનને બોલાવે અને એ મસલન એટલું તમે ખર્ચ કરો. ઠીક છે, મેં બયાન કર્યું હતું સિહોરમાં જ્યારે એક મુશ્કેલ આવી હતી ત્યાં, તો કે મુશ્કેલ નથી
કે તમે 1 લાખ આપો, 2 લાખ આપો. યકીન માનો, મિંબર ઉપરથી બયાન કરું છું કે અગર તમે 10 લાખ બી આપશો તો તમે એનો એક મજલિસનો હક અદા નથી કરી શકતા. આ ઈ ફર્શ, ઈ મિંબર છે ને આ ઈ zikr છે, એટલો મુકદ્દસ zikr છે કે તમારા 10 લાખ એની એક મજલિસનો હક અદા નથી કરી શકતા. વાકેન અગર આલિમ હોય અને વાકેન ઈ હક બયાન કરતો હોય, કરબલા સંભળાવતો હોય, કુરાન સંભળાવ, એક મજલિસનો બી હક અદા નથી કરી શકતા અગર કોઈ તાજીર ન હોય, બિઝનેસમેન ન હોય તો. પણ જ્યારે તમે કોઈ વસ્તુ આપો છો, તમે, આપણે ખોજા કોમ્યુનિટી છીએ, બરાબર છે, બહેરહાલ રેકોર્ડિંગ થાય છે માઝરતની સાથે, આપણે ખોજા કોમ છીએ, બિઝનેસ વાળી કોમ છીએ. જ્યારે બી આપણે કઈ વસ્તુ માટે પૈસા ખર્ચ કરીએ છીએ તો આપણે શું તવક્કો કરીએ છીએ કે આપણને સામું કંઈક મળે. કોઈ જગ્યાએ 10,000 આપીએ છીએ તો આપણી તવક્કો કે 10,000 ના એવજમાં કંઈક મળે. તમે 1 લાખ રૂપિયા ખર્ચ કર્યા, 1 લાખમાં તમને શું મળ્યું? તમે 5 લાખ આપ્યા, 5 લાખના એવજમાં તમને શું મળ્યું? સવાલ. અગર કાંઈ નથી મળ્યું તેનો મતલબ કે તમે નુકસાનની અંદર છો, ઘસારાની અંદર છો. તો ઇન્સાન કોશિશ કરે કે કંઈક હાસિલ કરે. મજલિસ ઓર્ગેનાઇઝ કરવાનો પણ એક જ મકસદ હોવો જોઈએ. જો ઓર્ગેનાઇઝર હોય, મજલિસ પડવા વાળાનો બી એક જ મકસદ હોવો જોઈએ અને મજલિસ સાંભળવાનો બી એક જ મકસદ હોવો જોઈએ, સાંભળનારનો, સામેઈનનો, કે અમે એ માટે મજલિસમાં આવીએ છીએ કે અમે અમારી જાતને સુધારીએ. મજલિસ જે બોલાવે, મજલિસ માટે જે ખર્ચ કરે, તેમનો બી એક મકસદ હોવો જોઈએ કે એ માટે હું મૌલાનાને બોલાવું કે મારી કોમમાં ઇસ્લાહ થાય. અને પડનારનો બી એક જ મકસદ હોવો જોઈએ. જ્યારે આ ત્રણેયનો એક મકસદ થઈ જશે ત્યારે એ સમાજ હુસૈની સમાજ બની જાય, ત્યારે એ સોસાયટી હુસૈની સોસાયટી બની જાય, ત્યારે એ કોમ્યુનિટી હુસૈની કોમ્યુનિટી બની જાય. પછી એવો માશરો ને એવો સમાજ તૈયાર થઈ જાય કે જ્યારે આખરી હુસૈન ઝહૂર કરશે અને જ્યારે હલમીનની સદા બલંદ કરશે તો એ પહેલો સમાજ હશે કે જે તેમની આવાજ ઉપર લબ્બૈક કહેશે. શા માટે? કારણ કે તે ફરશે અઝાથી પોતાને તૈયાર કર્યો છે. એક સલાવાત પડે મુહમ્મદ और आले मुहम्मद पर. તો આજની મજલિસમાં જે બયાન કર્યો મોઝૂ કરબલાનો અને ફરશે અઝાનો જે મકસદ હોવો જોઈએ એ હોવો જોઈએ ઇબરત, કે આપણે કાલની કરબલાને સાંભળીએ કે જેમણે ઇમામનો સાથ નથી આપ્યો તો શા માટે સાથ નથી આપ્યો. વાત અહીંથી નીકળી હતી. આખો એક મોઝૂ છે. આ બી એક 5 દિવસ 10 દિવસ માટેનો મોઝૂ છે કે જેમણે ઇમામનો સાથ આપ્યો તો શા માટે આપ્યો, એવી એની અંદર કઈ ક્વોલિટીઝ હતી. અને જેમણે ઇમામનો સાથ નથી આપ્યો તો શા માટે નથી આપ્યો, એવી એની અંદર શું નુક્સ હતા. આ બંને વસ્તુ બહુ જરૂરી છે. શા માટે બહુ જરૂરી છે? સવાલ એટલા માટે બહુ જરૂરી છે કે ઇમામે ઝમાના જ્યારે ઝહૂર ફરમાવશે ઇન્શાઅલ્લાહ તો ઇમામે ઝમાના અલૈહિસ સલામની મદદ માટે બોલાવશે. તો જે ઇમામનો સાથ આપશે તો એની અંદર બી એ જ ક્વોલિટી હશે જે કાલે કરબલા વાળાની અંદર ક્વોલિટી હતી. અને જે સાથ નહીં આપે એની અંદર બી એ જ એબ અને નુક્સ હશે જે કાલે કરબલામાં જેને સાથ નહોતો આપ્યો એની અંદર નુક્સ અને એબ હતા. તો જ્યારે આપણે કાલની કરબલાને સાંભળશું, બહુ તવજ્જોમાં રાઝીજો, જ્યારે આપણે કાલની કરબલાને સાંભળશું અને જ્યારે આપણે સાંભળશું કે આ લોકોએ ઇમામનો સાથ નહોતો આપ્યો કારણ કે તેમની અંદર આ એબ હતા, તો આજે આપણે કોશિશ કરશું કે આપણી જાતમાંથી કમસે કમ તે એબને દૂર કરી દઈએ, જેથી કરી આવનારો હુસૈન તન્હા ન રહે. આવનારો હુસૈન જ્યારે મદદ માટે બોલાવે તો હું તેમને તન્હા ન રાખું, તન્હા ન છોડું. ઠીક? એટલા માટે જરૂરી છે કે કાલની કરબલાને સાંભળવામાં આવે. બહેરહાલ આજની મારે જે ગુફ્તગુ શરૂ કરવી છે એ છે કે ઇમામ અલૈહિસ્સલામ મદીનામાં લોકોને મસ્જિદે નબવીમાં જમા કરે છે અને ખુતબો ઇરશાદ ફરમાવે છે. એ ખુતબાના અમુક જુમલાઓ હું બયાન કરી ચૂક્યો છું આગળના દિવસોમાં જ્યારે અહીંયા મજલિસ થઈ હતી ત્યારે, એટલા માટે હું રિપીટ નથી કરતો, બલકો તે ખુતબાને મુકમ્મલ કરું છું. ઇમામ અલૈહિસ્સલામ આગળના અમુક જુમલાઓમાં કયામત વિશે બયાન કરે છે અને મોત વિશે બયાન કરે છે કે મોત કઈ વસ્તુનું નામ છે, કયામત કઈ જગ્યાનું નામ છે, કયામતમાં કઈ રીતે ઇન્સાનને સવાલ કરવામાં છે. માઝરતની સાથે અઝીઝો, આપણે લોકોએ, યા હું મારી વાત કરું, આપણે લોકોએ કયામતને બહુ હલકામાં લઈ લીધી છે, મોતને બહુ હલકામાં લઈ લીધી છે. જ્યારે કે હલકામાં લેવાનું નામ નથી, બહુ સિમ્પલ સમજવાનું નામ નથી, બહુ અઝીમ દિવસ છે. બસ એક જુમલાથી શાયદ તમે સમજી શકો એટલો અઝીમ દિવસ છે કે ઇમામે માસૂમે અલ્લાહ પાસે તે દિવસથી પનાહ માંગી છે. ઇમામે માસૂમે, એ ઇમામ કે જેના પાસે જર્રા બરાબર બી નજાસત અને ગુનાહનો તસવ્વુર ન થઈ શકે,
એ માસૂમે એ દિવસની પનાહ માંગી છે. વિચારી શકીએ કે એ દિવસ કેટલો અઘરો દિવસ હશે, કયામતનો દિવસ. પરંતુ આપણા સમાજમાં જર્રા બરાબર બી તેની કોઈ ખાસ ઝલક નથી જોવા મળતી કે કેટલો સખ્ત દિવસ હશે કયામતનો દિવસ. 19 અને 21 રમઝાનના જે શબે કદ્ર છે, 19-21 શબે કદ્ર, 19-20-21માં આપણે ખાસ મુનાજાત પડતા હોઈએ છીએ. મુનાજાતે અમીરુલ મોમિનીન તમારે ત્યાં બી પડાતી હશે. કઈ મુનાજાત છે? એ મુનાજાત કે જે અમીરુલ મોમિનીને મસ્જિદ કૂફાની અંદર પડી હતી. મૌલાય યા મૌલા અંતલ માલિક વ અનલ મમલુક, તું માલિક છે, હું તારો બંદો છું. મૌલાય યા મૌલા અંતલ ખાલિક વ અનલ મખલુક અંતર રાઝિક વ અનલ મરઝુક. આ દુઆ મુનાજાતના જુમલાઓ છે ને. એ મુનાજાતના જે જુમલાઓ મૌલાય યા મૌલાથી શરૂ થાય છે, એમની પહેલા ઇમામે તકરીબન 6 થી 7 આયતોનો ઇંતખાબ કર્યો છે એ મુનાજાતમાં. અગર તોફીક મળે તો મજલિસથી ઘરે જાઓ ક્યારે ખાલી ફક્ત એ મુનાજાતને જોજો, પડતા નહીં. અગર તોફીક મળે જાય પડવાની તો નૂર અદલાનું. બાકી કમસે કમ એ આયત ઉપર ગૌર કરજો કે ઇમામ અલીએ જે આયતોનો ઇંતખાબ કર્યો છે દરેક આયત કયામતથી રિલેટેડ છે. અને અમીરુલ મોમિનીન જેવી ઝાત કે જેમણે એટલી ઇબાદતો કરી, એટલી બંદગી કરી કે જેને આપણે શુમાર ન કરી શકીએ, ઈ અલી કહે છે કે એ પરવરદિગાર, હું તારી પાસે ઈ દિવસથી પનાહ ચાહું છું કે જે દિવસે ન ઇન્સાનને કોઈ રિશ્તેદાર કામ આવશે, ન દોસ્ત કામ આવશે, ન ભાઈ કામ આવશે. ઇમામે માસૂમ પનાહ માંગે છે પરવરદિગાર પાસે. ઈ આબિદ ઇમામે સજ્જાદ એક વખત ઇબાદતની અંદર મશગુલ હોય છે. એક શખ્સ આવીને ઇમામે સજ્જાદને સવાલ કરે છે કે એ મૌલા, તમારી ઇબાદત તો એવી ઇબાદત છે જેવી અમીરુલ મોમિનીન કરતા. રવાયત બયાન કરે છે કે ઇમામે સજ્જાદનું બદન લરઝી જાય છે અને એક જુમલો કહે છે, મન કુજા વ ઇબાદતે અલી કુજા. હું ક્યાં અને ઇબાદતે અલી ક્યાં. ઇમામે ઝૈનુલ આબિદીનનો લકબ જ તે આબિદ છે. ઝૈનુલ આબિદીન ઇબાદતની ઝીનત, સૈયદુસ સાજિદીન સજદા કરવાળોનો સરદાર, આબિદ ઇબાદત ગુજાર, જેમનો લકબ સૈયદુસ સાજિદીન છે, ઈ ઇમામ કહે છે કે મારી ઇબાદત ક્યાં ને અલીની ઇબાદત ક્યાં. यानी कंपेरिजन नो થઈ શકે એટલી અમીરુલ મોમિનીન ઇબાદત કરી. જે અમીરુલ મોમિનીન એટલી ઇબાદતો કરી, મસ્જિદમાં અમીરુલ મોમિનીન ઇબાદતની અંદર મશગુલ છે, સજદાની હાલતમાં જાય છે, ગિરિયાઓ જારી કરે છે, બદન લરઝી રહ્યું છે. અમુક લોકો આવે છે જનાબે ફાતિમા ઝહરાના ઘર ઉપર અને આવીને કહે છે, એ બીબી, અમે અમીરુલ મોમિનીન એવી હાલતમાં જોયા કે મુમકિન છે કે તેમની રૂહ નીકળી જાય. તો જનાબે ઝહરા પહેલો સવાલ કરે છે કે તમે કઈ હાલતમાં જોયા? તો કહે છે કે અમે સજદાની હાલતમાં જોયા કે તેમનું બદન લરઝી રહ્યું છે, તે કાપી રહ્યા છે, આંખોમાંથી આંસુ નીકળી રહ્યા છે અને એક મુનાજાતની હાલતમાં છે. અમને એવું લાગે છે કે શાયદ અમે તમારા ઘરે આવ્યા ત્યાં સુધી એની રૂહ નીકળી ગઈ હશે. જનાબે ફાતિમાએ કીધું કે તમે એકવાર જોયા, ફાતિમા હર રોજ એમને જોવે છે. આવી હાલતમાં તમે એક રાત જોઈ, ફાતિમા હર રોજ રાત અલીને આવી હાલતમાં જોવે છે. ઈ અલી કે જેમની ઇબાદતની કોઈ મિસાલ નથી, ઈ અમીરુલ મોમિનીન કહે છે, પરવરદિગાર, હું કયામતના દિવસે તારી પાસે પનાહ માંગુ છું. આપણી ઇબાદત ક્યાં છે? આપણી બંદગી કેવી બંદગી છે? 2 રકાત નમાઝ બી પડતા હોઈએ તો એમાં બી પૂરેપૂરું આપણું ધ્યાન ખુદા તરફ નથી હોતું. આ હકીકત છે. अगर माह रमजान में रोजो भी राख्यो होय तो फकत एक ख्याल होय कि जल्दी थी अजान आवे ने रोजा ने खोली लो. ठीक, आ अपनी इबादत ની હાલત છે. એક ઇબાદત અલીની ઇબાદત હતી, છતાં એમને કયામતથી ખૌફ હતો. તો આપણને કયામતથી કેટલો ખૌફ હોવો જોઈએ? પરંતુ આપણે શું હાલત છે? એક જુમલો કહીને હું આગળ વધી જાઉં, એક જુમલો કહીને હું જે ખુતબાને જે કન્ટિન્યુ કરું. અગર આપણા સમાજની અંદર, આપણી સોસાયટીની અંદર, આપણા ઘરની અંદર અગર કયામતનો અને ખુદાનો ખૌફ પેદા થઈ જાય, જે વાકઈ ખૌફ છે, તો આપણા સમાજની 100% મુશ્કેલાત હલ થઈ જાય. 100% મુશ્કેલાત હલ થઈ જાય. બેઈમાની ખત્મ થઈ જાય, ખયાનત ખત્મ થઈ જાય, ખોટા ઝઘડા ખત્મ થઈ જાય, ઘરની મુશ્કેલાત ખત્મ થઈ જાય. અગર વાકઈ ખુદાનો ખૌફ જે છે ઇન્સાનના દિલની અંદર પેદા થઈ જાય. એ ખૌફ નહીં કે જે ડરાવવામાં આવે છે, નહીં, ઇજ્જત વાળો ખૌફ. ઇજ્જત વાળો ખૌફ. મુશ્કેલી છે કે આપણે ખુદાનો ખૌફ આપણા અંદર નથી. બિલકુલ એમ સમજીએ છીએ કે કયામતના દિવસો જાણે આપણો જ દિવસ છે, જ્યાં કંઈ કરવામાં નહીં આવે. બિલકુલ જે ઇન્સાનને આઝાદ છોડી દેવામાં આવશે. ના, એક ઝર્રા બરાબર भी સવાલ કરવામાં આવશે. ઝર્રા બરાબર भी ખુસૂસન હુકુકુન નાસ ઉપર સવાલ કરવામાં આવશે.
હકુકુલ નાસ ઉપર બે હક છે, એક હકુલ્લાહ છે, અલ્લાહનો હક છે, એક હકુકુલ નાસ છે. પરવરદિગાર બયાન કરે છે કે હું મુમકિન છે, હા પોસિબિલિટી છે કે હું મારા હકને તો જે છે છોડી શકું છું, પણ અગર કોઈના કાંધા ઉપર ઇન્સાનનો હક હશે તો હું નહીં છોડું. બહુ સખ્ત છે હજી તો. મુમકિન છે કોઈ નથી નમાઝ કઝા થઈ ગઈ, બિલફર્જ ખુદાના ખાસ્તા નમાઝ કઝા થઈ ગઈ, તેમણે નમાઝ કઝા અદા કરી લીધી, અલ્લાહ પાસે માફી માંગી લીધી, પરવરદિગાર ખબર નહોતી, ઊંઘમાં હતો, નમાઝ રહી ગઈ, ભૂલાઈ ગયું, મેં કઝા પડી લીધું, મને માફ કરી દે. ચૂંકે નમાઝ કોનો હક છે? અલ્લાહનો હક છે, પરવરદિગાર માફ કરી દેશે. પણ અગર દુનિયાની અંદર કોઈ ઇન્સાનનો હક હશે અને કયામતમાં જશે ઇન્સાન, લાઈનમાં ઊભો હશે, ખુદા સવાલ કરશે દુનિયામાં શું કરીને આવ્યા, મસલન નમાઝ આ પડી, આ નમાઝ નથી પડી, હજ વાજિબ હતી અંજામ આપી, રોઝા વાજિબ હતા અંજામ આપ્યા, ઇન્સાનને પરવરદિગાર મલાઈકાને હુકમ આપશે કે જાઓ અને જન્નતમાં નહીં જાઓ. જ્યારે જન્નતના દર ઉપર પહોંચશે તો ઈ હક કે જે એક ઇન્સાનનો બીજા ઇન્સાન ઉપર હતો દુનિયાની અંદર, કોઈ પણ રીતનો હક, કોઈ પણ જાતનો હક હશે, પરવરદિગાર એને રોકી દેશે. પરવરદિગાર પાસે ફક્ત એક જ ઓપ્શન હશે, એ પરવરદિગાર પાસે માફી માંગશે, પરવરદિગાર મને માફ કરે, મને નહોતી ખબર કે મારા ભાઈનો મારા ઉપર આ હક છે, મારા પડોશીનો મારા ઉપર આ હક છે, મારા દીકરા ઉપર મારો આનો હક છે, મારી ઝૌજા ઉપર મારો આ હક છે, મને નહોતી ખબર, માફ કરી દે મને. તો પરવરદિગાર શું જવાબ આપશે? માફ કરી દેશે? પરવરદિગાર છે કે ના? પરવરદિગાર શું કહે છે? ના. એક રસ્તો છે કે તું જા અને એની પાસેથી રજાયત લઈ લે, અગર ઈ માફ કરી દેશે હું માફ કરી દઈશ, અને અગર ઈ રાજી નહીં થાય તો હું રાજી નહીં થાઉં. કયામત ઈ દિવસે કે જ્યાં ઇન્સાન, એક માં પોતાના દીકરાથી ભાગતી હશે, એક દીકરો માંથી ભાગતો હશે, તે આપણને લાગે છે કે આપણે જેનો હક આ દુનિયામાં લઈ લીધો છે આપણાથી રાજી થઈ જાય? હા, લાગે છે આપણને કે રાજી થઈ જાય? કોઈના 100 રૂપિયા આપણા ઉપર બાકી છે, અત્યારે 100 રૂપિયા દેવું કેટલું આસાન છે? 100 રૂપિયા અત્યારે કોઈના બાકી છે, 100 રૂપિયા દેવું કેટલું આસાન છે? એ જ ઇન્સાન 100 રૂપિયા ન આપે, કયામતના દિવસે જન્નત સુધી પહોંચી જશે, નમાઝ પડી, રોઝા રાખ્યા, હજ બી કરી લીધી, આઝાદારી બી જબરદસ્ત આઝાદારી કરી, આંસુ બી બહાવ્યા, માતમ બી કર્યું, બધું જ કર્યું, આવી 100 રૂપિયા બાકી છે. પરવરદિગાર શું બયાન કરશે? જા તું એને માફ કરી દે, એની પાસેથી માફી માંગી લે, અગર એ માફ કર્યું હું બી માફ કરી દઈશ. તે આવશે એમની પાસે કે ભાઈ ઓલા 100 રૂપિયા બાકી છે તો મને માફ કરી દે, તો શું જવાબ આપશે? હા, માફ કરી દઉં, એક શરત, જે ઓલી હજ કરી હતી એ હજનો જે સવાબ છે મને આપી દે, ઓલી જે આઝાદારી કરી હતી એ આઝાદારી માટે તમે જે અલ્લાહે સવાબ આપ્યો છે સવાબ મને આપી દે. ત્યાં કેટલું અઘરું પડશે એ હજ આપવી, એ આઝાદારી આપવી. બહેતર એ છે કે ઇન્સાન પોતાના અકાઉન્ટને દુનિયામાં ક્લિયર કરી લે. હમણાં આ જ ખુતબાની અંદર જન્નતનો બી zikr થવાનો છે, એના માટે હું ત્યારે બી બયાન કરીશ જન્નત બારામાં. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જન્નત માટે શું બયાન કરે છે ને આપણી ફિક્ર જન્નત માટે શું છે. બહેતર એ છે કે ઇન્સાન કયામતના દિવસ માટે અત્યારથી પોતાને પ્રિપેર કરી લે. અને ફક્ત પૈસાની વાત નથી, ફક્ત પૈસાની વાત નથી, કોઈની ગીબત કરી, ગીબત કરી એનો હક તમારા ઉપર હક આવી ગયો, દુનિયામાં માફી માંગી લે, કેટલું મુશ્કેલ થશે, 2-5 મિનિટ શર્મિંદગી થશે, એટલું જ ને કે ભાઈ મેં તારી ગીબત કરી, મને માફ કરી દે. અગર એ અત્યારે માફ કરી દે કોઈ મુશ્કેલ નથી, પણ જ્યારે કયામતના દિવસે પકડવામાં આવશે કે તે ફલાણાની ગીબત કરી હતી, તો હવે કઈ રીતે માફ કરશે? ભાઈ એક ઝિયારત મને આપી દે, તો અરબઈમાં ગયો તો, આટલી બધી જહેમતો કરી હતી અરબઈ માટે, એટલા પૈસા ખર્ચ કર્યા હતા, અલ્લાહે અરબઈનો જે સવાબ આપ્યો છે સવાબ મને આપી દે, હું માફ કરી દઈશ. એક ગીબતના એવજમાં અરબઈને આપી દઉં, આપવું પડશે, ત્યાં મારું કઈ નહીં ચાલે. અઝીઝાને મોહતરમ, કયામત હલકામાં ન લઈએ, કયામતને એટલો સખ્ત દિવસ છે પરવરદિગારનો. મારી મા બહેનો મને સાંભળી રહી છે, બહુ મુશ્કેલાત છે. ગીબત, ચુગલી, આજે ઘરો તૂટી રહ્યા છે, શા માટે તૂટી રહ્યા છે? ફક્ત ગીબતના હિસાબે. ઇન્સાનને ખુશી થાય કોઈનું ઘર તોડવા માટે, ના, હક છે એમના ઉપર, કયામત દિવસે સવાલ કરવામાં આવશે, કયામત દિવસે. અને એના જ એવજમાં અગર કોઈ સારું કામ કર્યું, 2 ઘર તૂટતા હતા, તેમણે જે છે ફક્ત 2 જણા સાથે વાત કરી અને સુલ કરાવી દીધી. કેટલો ટાઈમ લાગ્યો? 2 દિવસ, 5 દિવસ, કેટલી જહેમત થઈ? 2 કલાક, કેટલી એનર્જી ખર્ચ થઈ? થોડીક એનર્જી. પણ જ્યારે પરવરદિગાર ઈ જ સવાબ અને આજ કયામતના આપશે તો તે પોતાના હાથને માથા ઉપર મારીને કહેશે, કાશ કે મેં પૂરી જિંદગી આ જ કામ કર્યું હોત, કાશ કે મેં પૂરી જિંદગી આ જ કામ. એટલો અજર પરવરદિગાર. ઇન્સાન કયામતને હલકામાં ન લે.
ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મસ્જિદ નબવીમાં કહે છે કે હું તમને ઈ દિવસથી ડરવાની વસિયત અને નસીહત કરું છું કે જે દિવસ માટે બાકાયદા ડરાવવામાં આવ્યા છે. સખ્ત દિવસ છે. ઇમામે માસૂમ કહી રહ્યા છે, મારી જેવો કોઈ ઝાકિર નથી કહી રહ્યો, ઇમામે માસૂમ, કે જે દિવસ માટે સખ્ત ડરાવવામાં આવ્યા છે. પછી ઇમામ કહે છે, એ અલ્લાહના બંદાઓ, દુનિયાની જિંદગી ખૂબ જ નાની છે, જ્યારે કે તેનો સફર બહુ તુલાની છે. મસલન ઇન્સાન કોઈ સફરમાં જાય, મસલન કોઈ ઝિયારતમાં જાય, તમારામાંથી અમુક લોકો અરબઈનમાં જઈ રહ્યા છે, 10 દિવસ 15 દિવસ માટે અરબઈમાં જાય તો કેટલો સામાન લે છે? 5-7 જોડ કપડા રહેશે, થોડો બીજો સામાન લેશે. શા માટે? કારણ કે 15 દિવસનો સફર છે. એ જ સફર 2 મહિનાનો હોય તો વધારે સામાન લે છે, એ જ સફર 1 વર્ષનો હોય તો વધારે સામાન લે છે. હવે એવો સફર હોય કે જે સફરમાં અલ્લાહે મોત નથી રાખી, જે એટલો તુલાની સફર હોય કે જેની કોઈ હદ નથી, તો એના માટે ઇન્સાનને કેટલું સાથે લેવું પડશે? કેટલું સાથે લેવું પડશે? ઇમામ હુસૈન કહે છે કે ઈ સફર કે જે સફરની કોઈ હદ નથી, તેનો સામાન આ દુનિયામાં લેવાનો છે કે જે દુનિયાની એક હદ છે, જે દુનિયાની એક હદ છે. 50 વર્ષ 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષમાં તમારે બધું ભેગું કરવાનું છે. કઈ દુનિયા માટે? ઈ દુનિયા માટે કે જ્યાં કોઈ હદ નથી, જેની કોઈ લિમિટ નથી. અને ઈ જ ઇન્સાનને ફાયદો પહોંચાડશે તે દુનિયામાં કે જે આ દુનિયામાં જેમણે હાસિલ કર્યું હશે. अगर कहीं हासिल नहीं કર્યું હોય આ દુનિયાથી, અગર ખાલી હશે દામન, તો કયામતમાં કોઈ ફાયદો નહીં પહોંચાડે, કોઈ ફાયદો નહીં પહોંચાડે. યકીન માનો મારા અઝીઝો, કોઈ ફાયદો નહીં પહોંચાડે. અહેલે બેતની શફાઅત એક કોન્સેપ્ટ છે. શફાઅત મારી પાસે સમય નથી કે હું કોન્સેપ્ટ અને સબ્જેક્ટની અંદર દાખલ થાઉં, વરના વધારે સમય થઈ જશે અને હું ટોપિકથી બહાર આવી જઈશ. ફક્ત 2 મિનિટ માટે બયાન કરીને જલ્દીથી આગળ નીકળી જાઉં છું. આપણા ઝહેનમાં હોય છે શફાઅત, અહેલે બેતની શફાઅત, હઝરત ઝહરાની શફાઅત, અમીરુલ મોમિનીની શફાઅત. બિલકુલ શફાઅત આપણા માટે જ છે. અહેલે બેતનો વાયદો બી છે, એમાં કોઈ શક નથી. પણ ક્યારે? ઈ વખતે કે આપણે જિંદગી એવી રીતે ગુજારીએ છે જેવી રીતે તે ચાહે છે, જેવી રીતે અલી ચાહે છે. અગર એવી રીતે જિંદગી ગુજારીએ છે તો ઈ અલી શફાઅત કરશે. અગર આપણી જિંદગી અલીની જિંદગી કરતા વિરુદ્ધ હશે તો પછી અલી શફાઅત નહીં કરે, નહીં શફાઅત કરે. ખોટી इंसानी जैसी मान्यता है कि अमीरुल मोमिनीन जैसे जन्नत સુધી પહોંચાડી દેશે. ક્યારે જન્નત સુધી પહોંચાડશે? કે ઇન્સાન અમીરુલ મોમિનીનની જિંદગીને જેમ પોતાની જિંદગી ગુજારવાની કોશિશ કરતો હશે અને ઈ અમીરુલ મોમિનીનની જિંદગીને ગુજારતા ગુજારતા મુમકિન છે ક્યારેક લગ્ઝિશો થઈ ગઈ હશે, ક્યારેક ભૂલ પડી ગઈ છે, ક્યારેક ગુનાહ થઈ ગયા હશે, તો અલી તે ગુનાહને માફ કરાવશે કે ભાઈ આ મારો ચાહવા વાળો હતો કે જેમણે પૂરી જિંદગી મારા હિસાબે જિંદગી ગુજારી, પણ બેલાખર ઇન્સાન હતો, ઇન્સાનથી ભૂલ થાય, ગુનાહ થાય, મુશ્કેલાત થાય, તો અલી તે ગુનાહની શફાઅત કરાવશે, ના કે ઈ ગુનાહ કે જે ઇન્સાન જાણી જોઈને કરે. મને ખબર છે કે મારા પડોશીનો હક મારવો ગુનાહ છે, છતાં હું હક મારું તો અલી શફાઅત નહીં કરાવે. મને ખબર છે કે આ મારા સમાજનો માણસ છે, મારી સોસાયટીનો માણસ છે કે જે અત્યારે એવી સિચ્યુએશનમાં છે કે અગર હું તેને સપોર્ટ કરીશ તો તે આગળ વધશે, અગર હું સપોર્ટ નહીં કરી તો તેમના ઘરની અંદર મુશ્કેલાત થશે, તો હું સપોર્ટ નહીં કરું તો અલી મારી શફાઅત નહીં કરાવે. આ ખોટી માન્યતા છે આપણી. કોશિશ કરીએ કે આપણી જિંદગી અલી વાળી જિંદગી બની જાય કે જેથી કરી ખુદ અમીરુલ મોમિનીન આપણને તેમની આગોશમાં લઈ લે. जी हाँ, अगर जिंदगी अली वाली जिंदगी है, अगर जिंदगी हुसैनी जिंदगी है અને ઈ જિંદગીની અંદર અગર કોઈ ભૂલો થઈ ગઈ હશે તો પછી અહેલે બેત તે ભૂલોને માફ કરાવી અને જન્નત સુધી પહોંચાડશે. ઇમામ અલૈહિસ્સલામ કહે છે ઇન્સાન કોશિશ કરે કે આ દારે ફાની પછી ખુદ પોતાના અમલનો ગીરવી બની જાય. આ દુનિયાનો જે અમલ છે ઈ જ એના માટે ગીરવી છે. કાલે કયામતના દિવસે જે અહીં મૂકીને જશે ઈ જ અમલ તેના માટે ગીરવી છે, બીજું કોઈ વસ્તુ જે છે તેમના માટે ગીરવી નથી. પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખુતબાને આગળ ઇરશાદ ફરમાવે છે કે તેમને હિસાબ અને કિતાબ માટે ઉભો કરવામાં આવશે. તે દિવસે ના કોઈ દોસ્ત હશે જે તેમની મદદ કરશે, ના કોઈ મદદગાર હશે જે તેમની દિફા કરશે. અલ્લાહુ અકબર. અહીં મસલન કોઈ મુશ્કેલ થાય તો એક દોસ્ત આગળ વધીને તેમની દિફા કરશે કે મારો દોસ્ત છે, તું જવા દે, હું એમનો જે મસલો હલ કરી દઉં છું, હું પૈસા આપી દઉં છું, હું ભોગવી લઉં છું. અહીં મુમકિન છે દુનિયામાં. ઇમામ હુસૈન ફરમાવે છે આખિરતમાં મુમકિન નથી. શા માટે મુમકિન નથી? સવાલ કાલે વાત કરી હતી અક્લ ઉપર. અક્લ કઈ રીતે કબૂલ કરે કે કાલે કોઈ મુમકિન દિફા નહીં કરે એમનો? અક્લ માટે આ વસ્તુને કબૂલ કરે છે કે દિવસ એવો હશે કે ઇન્સાન પોતાની ફિક્રમાં હશે કે હું મારા અમલને બચાવી લઉં,
હું મારી જાતને જન્નત સુધી પહોંચાડી દઉં, હું મારી જાતને બક્ષાવી દઉં, ઇન્સાન પોતાના અમલની ફિક્રમાં આવશે, તો ત્યાં બીજો કોઈ ફાયદો, બીજો કોઈ જે ઇન્સાનને દિફા નહીં કરે કે લાય હું જે મારી એક મજલિસ તારા હકમાં આપી દઉં, હું મારી એક નમાઝ તને આપી દઉં, હું મારી એક ઝિયારત તને આપ, નહીં, કોઈ દિફા નહીં કરે. અગર દિફા કરશે તો એ અમલ છે કે જે આ દુનિયામાં ઇન્સાને અંજામ આપ્યા છે. આ ઇમામ હુસૈનનો ખુતબો કરબલાનો ખુતબો છે અઝીઝો. જે ઇમામ હુસૈન ઉપર આપણે રોઈએ છીએ, ઇમામ હુસૈન ફક્ત રોવાની જાત નથી, એ જ ઇમામ હુસૈન મદીના જ્યારે છોડે છે તો આ ખુતબાની ઇરશાદ ફરમાવે છે. આ જ કરબલા છે, આ જ મક્તલ છે હુસૈન ઇબ્ન અલીનું. ઇમામ અલી સલામ આગળ ઇરશાદ ફરમાવે છે કે જે આદમી, બહુ અજીબ જુમલો છે મારા અઝીઝો, જે આદમી દુનિયામાં ઈમાન નહીં લાવ્યો હોય યા ઈમાન લાવ્યો હશે પરંતુ કોઈ નેકીનું કામ નહીં કર્યું હોય તો આ ઈમાન તેમને કયામતના દિવસે કોઈ ફાયદો નહીં પહોંચાડે. કેટલો સખ્ત જુમલો છે. રાત્રે જ્યારે બિસ્તર ઉપર સુવો ત્યારે આ જુમલા પર વિચાર કરજો. ઇમામે હુસૈન, ઇમામે માસૂમ પોતાની જબાનથી, કોઈ ઇન્સાન કે જે ઈમાન લાવ્યો હશે આ દુનિયામાં પણ કોઈ નેકીનું કામ અંજામ નહીં આપ્યું હોય, હું અને મારું ઘર, બસ બીજું કોઈ નહીં, હું અને મારી જાત, બીજું કોઈ નહીં, ઇમામ ફરમાવે છે આ ઈમાન તેને કયામતમાં કોઈ ફાયદો નહીં પહોંચાડે, કોઈ ફાયદો નહીં પહોંચાડે. ક્યું ઈમાન ઇન્સાનને ફાયદો પહોંચાડે છે? ઈ ઈમાન કે જે ઈમાનની સાથે ઇન્સાનના દિલમાં બીજાનું દર્દ પેદા થાય, સમાજનું દર્દ પેદા થાય, સોસાયટીનું દર્દ પેદા થાય, પડોશીનું દર્દ પેદા થાય, પોતાના ભાઈનું દર્દ પેદા થાય. ઈ ઈમાન ઇન્સાનને કયામતમાં ફાયદો પહોંચાડશે. મારા અઝીઝો, આપણે ઈ કોમ છીએ કે ઈ કોમ ઈ શબ્દો ન કહી શકે કે મને આનાથી કોઈ મતલબ નથી. આપણે ઇમામે હુસૈનની કોમ છીએ. જે હુસૈન ઇબ્ન અલીની કોમ હોય તે ક્યારે પોતાની જબાન ઉપરથી આ શબ્દો જારી ન કરી શકે કે મને બીજાથી શું મતલબ. એ બીજી કોમ છે કે જેની પાસે રહેબરો નથી, જેની પાસે અઈમ્મા જેવી જિંદગી નથી, બલકે આપણે તે ઇમામના માનવા વાળા છીએ કે જે અડધી રાતના પોતાના ખંભા ઉપર જે છે અનાજો રાખી રાખીને ગોરબા સુધી પહોંચાડતા. જ્યારે ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામને ગુસ્લ આપવામાં આવ્યો, ઇમામે બાકીરે જ્યારે ગુસ્લ આપ્યું તો એવા ગड्ढાઓ હતા કે જેને કાપવા પડ્યા. સવાલ થયો ઇમામને કે આ ક્યાં ગड्ढા છે? ત્યારે જવાબ આવ્યો કે મારા બાબા અડધી રાતના પોતાના દોષ ઉપર એ બોરીઓને રાખીને યતીમો, બેવાઓ અને ગોરબા સુધી પહોંચાડતા. ઈ ઇમામના માનવા વાળા છીએ આપણે. કઈ રીતે કહીએ કે મારાથી શું મતલબ? ઇમામ હુસૈન ઇસ્લામ આગળ ઇરશાદ ફરમાવે છે કે અગર કોઈને આ વાત ઉપર શક હોય, મુમકિન છે કે ખેર આપણે તો અહીંયા બધા ઇમામના જે છે માનવાવાળા છે એટલે આપણે તો યકીન છે કે ઇમામે આ વાત કીધી એટલે મતલબ 100%. પણ ઇમામ જ્યારે આ ખુતબો બયાન કરે છે તો ઇમામ કહે છે કે અગર કોઈને મારી આ વાત ઉપર શક હોય કે હું જે કહી રહ્યો છું નાઉઝુબિલ્લાહ ખોટું છે, તો ઇમામ ફરમાવે છે કે હું પણ ઇંતજાર કરું છું, તમે પણ ઇંતજાર કરો. જ્યારે દિવસ આવશે ત્યારે જોઈ લેજો કે આયા મેં જે વાતો કરી વાત હકીકત હતી યા ખોટી વાત હતી. પછી ઇમામ અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે હું તમને તકવા અને પરહેઝગારીની વસિયત કરું છું, કારણ કે તકવા ઇખ્તિયાર કરનાર ઇન્સાનનો ખુદ ખુદા જામીન થઈ જાય. અલ્લાહુ અકબર. અગર કોઈના અંદર તકવા આવી જાય, આપણે અહીંયા બી હોય ને કે ઇન્સાન કોશિશ શું કરે કે કોઈ મોટો માણસ જે છે મારો જામીન થઈ જાય. હા, કોઈ મોટો માણસ મારો જામીન થઈ જાય, મારી જમાનત લઈ લે. ઇન્સાનની ખ્વાહિશ હોય ને. ઇમામ હુસૈન કહે છે કે પરવરદિગાર વાયદો કરે છે કે અગર કોઈ ઇન્સાન દુનિયામાં તકવા ઇખ્તિયાર કરશે તો અલ્લાહે જે છે એ રોઝાનો ફલસફો શું બયાન કર્યો છે કે તમારા ઉપર રોઝા એટલા માટે વાજિબ કરવામાં આવ્યા કે તમે મુત્તકી બની જાઓ. તમારી અંદર તકવા મતલબ શું છે? કેટલી જગ્યાએ તકવા નેજુલ બલાકે ભરાઈ પડી છે. તકવાથી માસૂમના અકવાલ ભરાયા પડે છે. તકવા એની શું? બહુ સિમ્પલ જવાબ છે. તકવા એનો મતલબ કે ઇન્સાન એવી રીતે જિંદગી ગુજારે જેવી રીતે ખુદા ચાહે છે. તમામ આનો મતલબ તકવા. કોઈ તકવા બહુ મોટી વસ્તુનું નામ નથી. બિઝનેસ કરે, ખ્યાલ ખુદા હોય. આપણો મુશ્કેલ શું છે? આપણે ફક્ત મસ્જિદમાં જ ખુદા યાદ આવે, મજલિસમાં જ ખુદા યાદ આવે, નમાઝમાં જ ખુદા યાદ આવે, જાણે કે મસ્જિદમાં જ ખુદા છે. ફક્ત નહીં, જ્યારે બિઝનેસ ઉપર હું બેઠું છું ત્યાં પણ ખુદા છે. એ જ ખુદા જે મસ્જિદમાં છે. જી હા, જ્યારે હું ઘરની અંદર છું તો ઘરની અંદર પણ એ જ ખુદા છે કે જે મસ્જિદની અંદર ખુદા છે. જ્યારે હું સોસાયટીની અંદર છું તો સોસાયટીની અંદર એ જ ખુદા છે જે મસ્જિદની અંદર ખુદા છે. મુશ્કેલ શું છે કે આપણે મસ્જિદની અંદર મસ્જિદની ખુદા છે ના,
તમે વિચાર તો કરો, ફક્ત 1 મિનિટ માટે વિચાર કરો કે વાકન દરેક ઇન્સાનની ફિક્ર અગર આ થઈ જાય કે દરેક જગ્યાએ એ જ ખુદા છે, તો આપણો સમાજ કેટલો સુધરી જાય, આપણું ઘર કેટલું બહેતરીન ઘર બની જાય. જ્યારે ઇન્સાનના ઝહેનમાં આવી જશે કે ઘરની અંદર પણ એ જ ખુદા છે કે જે મસ્જિદની અંદર છે, તો ક્યારેક ઘરમાં પોતાના હકથી ઇન્સાન દૂર નહીં ભાગે. મારા ઝૌજા ઉપર મારો શું હક છે, મારી મા ઉપર મારો શું હક છે, મારા બાપ ઉપર મારો શું હક છે, મા બાપનો ઓલાદ ઉપર શું હક છે, બધી જગ્યાએ ઇન્સાનના ફિક્રમાં ખુદા હશે. તો પછી ના જુલ્મ થશે ઘરની અંદર, ના ઇન્સાફી થશે, ના લોકો સાથે ના ઇન્સાફી થશે, ના બેઈમાની થશે, ના ખયાલ, દરેક મુસીબતો ખત્મ થઈ જશે. મુશ્કેલ શું છે? આપણે ખુદાને મહેદૂદ કરી દીધો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ શું ઇરશાદ ફરમાવે છે? તકવા ઇખ્તિયાર કરો. અગર વાકઈઅન તકવા ઇખ્તિયાર કરશો તો પરવરદિગાર ખુદ તમારો જામીન થઈ જશે. અને ફાયદો શું થશે? ફાયદો, જ્યારે ઇન્સાન તકવાવાળી જિંદગી ગુજારશે, મુમકિન છે કે નુકસાન થાય. એક બિઝનેસમેન હોય તે વિચારે, આજથી નક્કી કરે કે મારે બિઝનેસમાં બિલકુલ બેઈમાની નથી કરવાની, બિલકુલ બેઈમાની, બસ એવી રીતે બિઝનેસ કરો જેવી રીતે ખુદા ચાહે છે. મુમકિન છે નુકસાન થશે. ભાઈ બાજુવાળો એવો છે કે જે બેઈમાની કરે છે, તો ખૂબ પૈસા આવે છે એમને, હું ઈમાનદારીથી બિઝનેસ કરું છું તો મને નથી પૈસા આટલા મળતા, તો નુકસાન છે કે નહીં? બજાહિર નુકસાન છે. પણ ઇમામે હુસૈન શું ઇરશાદ ફરમાવે છે? ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે અગર કોઈ ઇન્સાન તકવા ઇખ્તિયાર કરશે અને તકવાની સાથે જિંદગી ગુજારશે તો અલ્લાહ તેમને ના પસંદીદા ચીજના બદલામાં પસંદીદા ચીજ અતા કરશે. પહેલું ઇનામ, 3 ઇનામ છે, 2 થી 3 ઇનામ. પહેલું ઇનામ ક્યાં દિવસે? કયામતના દિવસે. અહીં દુનિયામાં મને પસંદ છે કે હું બેઈમાની કરું, તવજ્જો, મને પસંદ છે કે હું બેઈમાનીથી બિઝનેસ કરું, ખુદાને પસંદ નથી. તો મેં મારી પસંદને કુરબાન કરી કોની પસંદ માટે? કોની પસંદ માટે? ખુદાની પસંદ માટે. ઇમામ હુસૈન શું બયાન કરે છે કે કયામતના દિવસે હું એમને એમની પસંદીદા ચીજ અતા કરીશ. અલ્લાહુ અકબર. કયામતમાં ઇન્સાનની કઈ વસ્તુ પસંદીદા હશે? જન્નત. જન્નત. શા માટે હું જન્નત આપું? એટલા માટે કે તેમણે દુનિયામાં એમની પસંદીદા ચીજ તેમને તર્ક કરી છે. મને પસંદ છે કે હું ઘરમાં જુલ્મની સાથે જિંદગી ગુજારું, મારી વાઈફ ઉપર જુલ્મ કરું, મારી માં ઉપર જુલ્મ કરું, બેઈમાની કરું, ખયાનત કરું, મને પસંદ છે. પણ નહીં, ચૂંકે ખુદાને પસંદ નથી એટલા માટે હું તર્ક કરું છું. ઇમામ હુસૈન કહે છે કયામતના દિવસે અલ્લાહ તેમની પસંદીદા ચીજ અતા કરશે. એક બીજું ઇનામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે, કેટલું કાશ કે આ જુમલા ઉપર આપણું ઈમાન આવી જાય, કાશ કે આ જુમલા ઉપર ઈમાન આવી જાય. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે કે હું તેમને એવી જગ્યાએથી રિસ્ક અતા કરીશ કે જ્યાંથી તેમને ઉમ્મીદ પણ નહીં હોય. એવી જગ્યાએથી હું રિસ્કના દરવાજા ખોલીશ, ઇમામ હુસૈન કહે છે કે જ્યાંથી તેમને ઉમ્મીદ પણ નહીં હોય કે અહીંથી પણ રિસ્ક આવી શકે. શરત એ છે કે ઇન્સાનનું ઈમાન એટલું કવિ હોય, શરત એ છે કે ઇન્સાનના ઝહેનમાં રિસ્કની ડેફિનેશન ક્લિયર થાય. રિસ્ક યાની શું? પૈસા ના, ફક્ત રિસ્ક પૈસાનું નામ નથી. જ્યારે તે આશુરામાં શું કહીએ છીએ? અલ્લાહુમ્મા રઝુકના ઝિયારત કબ્રિલ હુસૈન. એ પરવરદિગાર, ઇમામે હુસૈનની કબ્રની ઝિયારતનું રિસ્ક અતા કર. આ રિસ્ક છે. અલ્લાહુમ્મા રઝુકના શફાઅત હુસૈન. એ પરવરદિગાર, ઇમામે હુસૈનની શફાઅતનું રિસ્ક અતા કર. આ ભી રિસ્ક છે. અલ્લાહુમ્મા રઝુકના તૌફીક અત્તા. એ પરવરદિગાર, તું મને તારી ઇતાઅત કરવાનું રિસ્ક અતા કર. આ પણ રિસ્ક છે. આપણે કોઈ દી સમજે કે આ ભી રિસ્ક હોઈ શકે? રિસ્ક એટલો મતલબ પૈસા ના, રિસ્કનું મફહૂમ બહુ વસી છે. ઇન્સાન વિચાર કરે કે રિસ્ક શું છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇરશાદ ફરમાવે છે એવી જગ્યાએથી હું રિસ્ક અતા કરીશ કે જ્યાંથી તેમને તવક્કો બી નહીં હોય. આજે જમવાનું અહીંયા છે એટલા માટે ટેન્શન ન લેતા, આપણે અહીંયા જ રહેવાનું છે, જમીને જ જવાનું છે, એટલે 10 મિનિટ મોડું ચાલશે. એક સલાત પડે મોહમ્મદ આલે મોહમ્મદ પર. તમે લોકો એવી સલવાત પડી કે ના પડી કે નહીં 10 મિનિટ નહીં વધારતા? नहीं बता इंशाल्लाह टाइम बाद के फिनिश करना कि बस 5 मिनट 7 मिनट जहमत થવા. આખરી જોડો ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો ખુતબા. ઇમામ અલૈહિસ્સલામ ફરમાવે છે કે બસ આટલી વાતો બયાન કરી દીધી પરવરદિગાર ઇમામ હુસૈન અલૈહિસ્સલામે કે પરવરદિગાર તકવા માટે, જન્નત માટે, કયામત માટે દરેક વસ્તુ બયાન કરી દીધી. પછી ઇમામે એક બહેતરીન જમલો બયાન કર્યો. બસ અલ્લાહ તાલા પોતાની જન્નત માટે ક્યારે ધોખો નથી ખાતો.
કેટલો સખ્ત જુમલો છે. અલ્લાહ ક્યારે પોતાની જન્નત માટે ધોખો નથી ખાતો, અને જે કંઈ તેમની પાસે છે, જન્નત, નહેરો, બાગાત, ગાર્ડન, જે અલ્લાહની નહેમતો છે, તે દરેક નહેમત ફક્ત અલ્લાહની તે લોકો માટે છે કે જે દુનિયામાં અલ્લાહની ઇતાઅત અને ફરમાબરદારી કરે છે. તમામ તમામ મારે આ મોઝૂ પર 5 મિનિટ વાતો કરવી છે. અને જહેમત તમામ જે કંઈ અલ્લાહ પાસે છે તે દરેક વસ્તુ અલ્લાહે ફક્ત અલ્લાહની ઇતાઅતમાં રાખી છે. અગર ઇન્સાન ચાહે છે કે મને જન્નત મળી જાય, જ્યાં સુધી અલ્લાહની ઇતાઅત નહીં કરે જન્નત નહીં મળે. આજે એક મુશ્કેલ શું છે આપણી મજલિસોની મિંબર ઉપરથી કઈ મુશ્કેલ થઈ છે ખબર છે? જન્નતને બિલકુલ ફ્રી કરી નાખી છે. બિલકુલ ફ્રી. આ કામ કરો જન્નત, ફલાણું કામ કરો જન્નત. હો, અમુક રવાયતો છે, અમુક રવાયતો નથી. મસલન એક રવાયત છે, વાખેન છે, તમે લોકો હજારો વખત સાંભળી હશે કે જે કોઈ ઇમામ સાદિક અલૈહિસ સલામ ઇરશાદ ફરમાવે, જે કોઈ ઇમામ હુસૈન માટે રોવે, રોવરાવે યા રોવા જેવી શક્લ બનાવે, તેમના ઉપર જન્નત વાજિબ છે. રવાયત નથી. એ તમે લોકો હા ન પાડી શકો, હું હા પાડી શકું. તમે થોડી કિતાબમાં વાંચી છે, પણ તમે સાંભળી છે? બિલકુલ સાંભળી છે. કિતાબોમાં વાંચી છે? બિલકુલ વાંચી છે. તો આપણે કેટલા વર્ષોથી રોઈએ છીએ? કેટલી વખત રોયા છે ઇમામ હુસૈન? તો કમસે કમ 100-150 તો જન્નત આપણે ફિક્સ થઈ ગઈ છે અત્યારે ઓલરેડી. યા તો રવાયત ખોટી છે, નાઉઝુબિલ્લાહ. અને અગર રવાયત સાચી છે તો હવે કોઈ કામ કરવાની જરૂર નથી. ઓલરેડી 100-150 જન્નત તો ફિક્સ થઈ ગઈ છે આપણી. ના મારા અઝીઝો, એક જુમલો કહી દઉં, બહુ અજીબ જુમલો છે. જન્નત બનાવી કમાલ નથી, બનેલી જન્નતને બચાવવી કમાલ છે. બનેલી જન્નતને બચાવવી કમાલ છે. ઇમામે સાદિકે કહી દીધું કે એક આંસુ ઉપર જન્નત વાજિબ છે, પણ જ્યારે ઇન્સાન ફરશે અઝા ઉપર બેહી અને રોઈ અને જન્નત બનાવી લે, જેવો ઘરની દરવાજાની બહાર નીકળશે, હુસૈનિયાના ફલાણાની ગીબત, झूठ, बेईमानी, खयानत, जन्नत तमाम गई जन्नत. पूरी शबे कद्र बेकैया अल्लाह अलाफ अस्तगफिरुल्लाह, पूरी शब એટલી જબરદસ્ત ઇબાદત કરશે કે અલ્લાહ મલાઈકાને શું હુકમ આપશે કે ભાઈ આના નામે અમલમાં જન્નત લખી નાખ. કેટલી બહેતરીન ઇબાદત કરી પૂરે શબે કદ્ર. સર ઉપર કુરાન રાખ્યું, બેકૈયા અલ્લાહનો વાસ્તો આપ્યો, 14 માસૂમનો વાસ્તો આપ્યો, આમ જન્નત બનાવી નાખી. અહીં શબે કદ્ર તમામ ગઈ, મસ્જિદની બહાર નીકળ્યા, ફલાણાની ગીબત, ફલા ઉપર તોહમત, તમામ જન્નત ખતમ. મારી મા બહેનો કેટલી મજલિસો કરે છે, સાંજના બી મજલિસમાં આવે, અત્યારે બી મજલિસમાં આવે, નમાઝ, દુઆ, ઇબાદત, બહેતરીન જિંદગી ની અંદર ઇબાદત અને બંદગી જોવા મળે. પણ અહીં ઘરે ગયા ગીબત, ફલામાં આવું, ઓલા ઘરમાં આવું, ફલા, જન્નત તમામ. કમાલ જન્નત બનાવવી નથી, કમાલ એ છે કે બનેલી જન્નતને બચાવવી. એ જ ઇન્સાન કે જે રવાયતને સાંભળીએ છે ઇમામ સાદિક અલૈહિસ સલામની કે જન્નત વાજિબ છે, એ જ ઇન્સાન જ્યારે ઇમામની ખિદમતમાં હાજર થશે કે મોલા મેં આંસુ બહાવ્યા, મેં માતમ કર્યું, મેં અઝાદારી કરી, મેં એટલી મજલિસો કરી, મારી જન્નત ક્યાં છે? ઇમામ માસૂમ કહે છે જન્નત તો હતી, પણ એ જન્નતને તું બચાવી ન શક્યો. ઇમામે શું કીધું? જન્નત આપવી અમારું કામ છે, જન્નતને બચાવવી તમારું કામ છે. ત્યાં અમારું નહીં ચાલે. અઝીઝાને મોહતરમ, ઇમામ હુસૈન આ ખુતબાની અંદર શું બયાન કરે છે? ઇમામ અલૈહિસ્સલામ બયાન કરે છે કે ખુદાવંદ કરીમ પોતાની જન્નતના વારામાં ધોખો નથી ખાતો. કોઈ અલ્લાહને ફરેબ નહીં આપી શકે કે ધોખાથી જન્નત લઈ લે. ના, ફક્ત અલ્લાહની જન્નત અલ્લાહની ઇતાઅતમાં છે, અલ્લાહની ફરમાબરદારીમાં છે. કોશિશ કરીએ કે ઇન્સાન પોતાને આ દુનિયાની અંદર આવી બીમારીઓ છે મારા અઝીઝો, આ રૂહની બીમારી છે. જેવી રીતે જિસ્મને અમુક બીમારીઓ લાગી જાય, આ બધી રૂહની બીમારીઓ, ગીબત રૂહની બીમારી છે. કોઈ ઉપર તોહમત લગાવી, તોહમત માટે કેટલી સખ્ત હદીસ છે માલુમ છે? માસૂમ ફરમાવે છે કેટલું આસાનીથી આપણે તોહમત લગાવી દઈએ. આપણા સમાજમાં કેટલી બીમારી આજે છે ફેલાઈ રહી છે, કેટલું આસાનીથી આપણે કોઈ પર તોહમત લગાવી દઈએ. તોહમત માટે કેટલી સખ્ત રવાયત છે, આપણા રોંગટાઓ ઉભા થઈ જાય એટલી સખ્ત રવાયત છે. માસૂમ ફરમાવે છે કે અગર કોઈ દુનિયામાં કોઈ ઉપર તોહમત લગાવીએ છે, જ્યારે કે તેમની તહકીક નહીં કરી હોય, એમને ખબર નહીં હોય, યકીન નહીં હોય, અગર યકીન હોય તો બી હક નથી કે હું કહું, મને હક નથી. પણ અસલ યકીન નહીં હોય, ખબર નહીં હોય, ફક્ત સાંભળેલું હશે અને કોઈ ઉપર તોહમત લગાવી દે છે. માસૂમ ફરમાવે છે કયામતના દિવસે પરવરદિગારે આલમ તેમને જહાન્નમની અંદર ઊંધો લટકાવશે, તેમનું સર આગ ઉપર હશે અને પગ ઉપર હશે, અને પછી અલ્લાહ તેમને હુકમ આપશે કે જે વાત તે
દુનિયાની અંદર ફલાણા માટે કીધી હતી, હવે તું એને સાબિત કર સાબિત. તે ફલાણા માટે વાત કરી હતી કે આ જે છે દુનિયાની અંદર ઓલું કામ કરતો હતો, મેં એને જોયો હતો, 10 લોકોને આજે મેં જે છે સામે જોયો હતો, ઓલા જગ્યા જોયો હતો, અસલ જે ખરાબ જગ્યા છે, જ્યારે કે કોઈ એવિડન્સ નથી, કોઈ હત્તા કે મેં મારી આંખે બી જોયો હોય તો બી મને હક નથી કે હું 10 લોકોને કહું. હા, અગર ઇસ્લાહ કરવી છે તો એમની પાસે જાઓ કે ભાઈ આપણે મુસલમાન છીએ, આપણે અઝાદાર છીએ, આપણે મોમિન છીએ, આ કામ આપણે ન કરવું જોઈએ, તમામ. એનાથી વધારે મને કોઈ હક નથી કે જાય હું 10 લોકોને કહું. માસૂમ ફરમાવે છે કયામતના દિવસે અલ્લાહ તેમને હુકમ આપશે કે તું સાબિત કર. આ બીમારી છે આપણી અંદર, આપણી મા બહેનોની અંદર બી આ બીમારી જોવા મળે છે. નહીં, આ બીમારીથી દૂર કરીએ આપણા સમાજને, આપણી સોસાયટીને આ બીમારીથી દૂર કરીએ, ન લગાવીએ તો શા માટે ખામાખા આપણે જે છે એક વાત કહી અને આપણા બોજને વજની બનાવીએ? શા માટે? શું ફાયદો છે? મુમકિન છે કે 2 જણા વખાણ કરી લે છે, 2 જણાને ખુશી થશે, બસ એનાથી વધારે કઈ મળશે? પણ કયામતના દિવસે કેટલી સખ્ત સજામાં ઇન્સાન મુબ્તલા થઈ જશે. કોશિશ કર. હક નથી મને. હત્તા કે માસૂમ ક્યાં સુધી ફરમાવે છે ખબર છે? એક અખલાકી ચેપ્ટર છે, આ વાતમાંથી વાત નીકળે એટલા માટે માઝરત. અખલાકી ચેપ્ટર છે હુસ્ને ઝન અને સુએ ઝન, પોઝિટિવ અને નેગેટિવ. હવે એનું ગુજરાતી મને નથી આવડતું કે હું કરું ગુજરાતી હુસ્ને ઝનનું, કોઈ અગર તમારામાંથી કરે તો. હુસ્ને ઝન હકારાત્મક અને નકારાત્મક એહસાન. માસૂમ શું ફરમાવે છે ખબર છે? અગર તમે કોઈને, બસ આખરી રવાયત અને જમત તમામ, અગર તમે કોઈને એવી જગ્યાએ જુઓ કે જે સહી નથી, બરાબર નથી, મસલન ખુદા ના ખાસ તો શરાબની દુકાને, તમે કોઈને શરાબની દુકાને જોયા, તમે ત્યાંથી પસાર થતા કોઈને શરાબની દુકાને જોયા, માસૂમ ફરમાવે છે 99 વખત કોશિશ કરો કે હકારાત્મક સુધી તમે કોઈ કારણ કાઢી શકો. 99. મસલન ત્યાંનો કોઈ દોસ્ત હશે, ત્યાંનો કોઈ રિશ્તેદાર હશે, ત્યાંની કોઈ વસ્તુ પડી હશે, ત્યાં કોઈ વસ્તુ લેવા ગયો હશે, કોઈ વસ્તુ મૂકવા ગયો હશે, 99 રસ્તા કાઢો. 99 રસ્તા કાઢી લીધા પછી બી હક છે કે હું એના પર તહોમત લગાવું? માસૂમ પછી ખુદા ઉપર છોડી ગયો. આ ઇસ્લામ છે. 99 રસ્તા તો દૂરની વાત, જ્યાં રસ્તો ન નીકળતો હોય ત્યાં બી આપણે કોશિશ કરી કે નહીં આ શરાબ પીવા જ ગયું છે. સામે હક નથી આપ્યો મને. આપણા ઘરના જે હાલાત છે એની વાત નથી કરતો, પણ બહારની વાત જે હું જોઈને આવું છું, આજે જે ઘરો તૂટી રહ્યા છે એનું એક જ રીઝન છે કે ઇન્સાન 99 રસ્તા નથી કાઢતો. કોશિશ શું કરે ઇન્સાન કે જલ્દીથી નેગેટિવ તરફ જાય અને ખતમ થાય મામલો. ના, માસૂમ ફરમાવે 99 રસ્તા કાઢો. તમે કોશિશ કરો કે તમે જે છે તેને પોઝિટિવ સુધી લઈ જઈ શકો. અને પરવરદિગારે આ વસ્તુ પર અજર બી રાખ્યો છે, એવું નથી કે અજર નથી. ઇન્સાન કોશિશ કરે હુસ્ને ઝન ઉપર રાખે કે નહીં હુસ્ને ઝન મુમકિન છે ફલાણા વસ્તુ માટે છે, મુમકિન છે ફલાણા. વાકન અગર ઇસ્લામની તાલીમાતને અવ્વલન કે મિંબર ઉપરથી બયાન કરવામાં આવે અને બીજી વસ્તુ આપણા સમાજમાં અમલ કરવામાં આવે, આપણો સમાજ હુસૈની સમાજ બની જાય, એવો સમાજ બની જાય જેવો ખુદા ચાહે છે. અલ્લાહ પાસે દુઆ કરીએ અને એક એવી સલવાત પડીએ કે અલ્લાહ આ દરેક બીમારી આપણા સમાજમાંથી દૂર કરે અને બહેતરીન સમાજ બની જાય. સલવાત મોહમ્મદ और आले मोहम्मद पर. માફ કરજો કારણ કે મિંબરનો હક છે કે બયાન કરવામાં આવે. મિંબરનો કાલે અમને સવાલ કરવામાં આવશે રોઝે મહેશર. જનાબે ઝૈનબ અમને સવાલ કરશે કે જ્યારે મિંબર મેળવ્યું તો શું બયાન કર્યું? એટલા માટે હક છે, એટલા માટે હકને અદા કરું છું. અને આ ફાયદો છે આપણા સમાજ માટે, આપણા સોસાયટી માટે. બસ અઝીઝો, અય્યામે અઝાના દિવસો ધીમે ધીમે તમામ થઈ રહ્યા છે. આપણે હક અદા નથી કરી શકતા. અને આ અઝાના દિવસો છે, આ મજલિસ છે કે જે આપણી નજાત કરાવી શકશે, જે આપણી ઇસ્લાહ કરાવી શકશે. આજે જે છે શબે 5 સફર છે. ખેર તમારી આ યાની હિન્દુસ્તાનમાં તો આજની રવાયત નથી જનાબે સકીનાની, પણ ઈરાનની અંદર આજે જનાબે સકીના સલામુલ્લાહ અલૈહની શબે શહાદત છે. કાલે ત્યાં શહાદતનો દિવસ છે. આપણે અહીંયા બીજી સફરની રવાયત છે. બહેરહાલ ચાહું છું કે આજે જનાબે સકીના સલામુલ્લાહ અલૈહાના 2-4 જુમલા મસાહેબના પડું. અલ્લાહુ અકબર. હુસૈનની યતીમા, કેટલો ઝુલ્મ થયો સકીના ઉપર. તમારા ઘરોમાં પણ દીકરીઓ હશે, અલ્લાહ તમારી દીકરીઓને સલામત રાખે. હુસૈનની યતીમા રવાયત બયાન કરે છે કે જ્યારે ઇમામે હુસૈન કૂફા તરફ જઈ રહ્યા હતા, જનાબે મુસ્લિમ ઇબ્ન અકીલની
શહાદતની ખબર પડી કે જનાબે મુસ્લિમ શહીદ થઈ ગયા. ઇમામે હુસૈન અલૈહિસ્સલામે ખૈમામાંથી મુસ્લિમની યતીમાને બોલાવી. મુસ્લિમની એક દીકરી ઇમામ હુસૈનની સાથે હતી. પોતાના જાન ઉપર બેસાડી, વાળ ઉપર શફકતથી હાથ ફેરવ્યો. અહેલે બેતની દીકરી હતી, સમજી ગઈ, એ આકા મારા બાબાની ખૈરિયત તો છે. ઇમામે હુસૈને કીધું કે એ મારી દીકરી, આજથી હું તારો બાબા. હું હાથોને જોડીને કહીશ કે એ આકા આ મંઝરને સકીના ના જોવે. અજબ નહીં, શામે ગરીબા સકીના પણ ક્યાંક બેઠી હોય. અને જ્યારે મુસ્લિમ શહીદ થઈ ગયા તો એમની દીકરીને શફકત કરવામાં આવી. અરે આજે મારા બાબા શહીદ થઈ ગયા, પણ અલ્લાહને સકીનાને કઈ રીતે શફકત કરવામાં આવી? કોઈ તાઝિયા ન માર્યા, કોઈ તમાચાઓ માર્યા, કોઈ દામનમાં આગ લગાવી. અઝાદારો, સકીના પોતાના બાબાથી બહુ મોહબ્બત કરતી. જ્યાં સુધી બાબાનો સીનો ન મળતો, સકીના આરામ ન કરતી. અલ્લાહે ફિતરતમાં રાખ્યું છે કે દીકરો માથી મોહબ્બત કરે તો દીકરી બાપથી મોહબ્બત કરે. અને અગર કોઈની દીકરી સકીના હોય અને બાપ હુસૈન હોય, અલ્લાહ તેરે મોહબ્બત ઉપર કુરબાન. જ્યારે સકીનાથી બાબા રૂખસતી માટે આવ્યા તો એક મરતબા સકીનાએ ખ્વાહિશ કરી, એ બાબા આખરી વખત સકીનાને તમારા સીના ઉપર સુવડાવી દો. અલ્લાહે હુસૈન કે ગરમ જમીન ઉપર સૂઈ ગયા. સકીના હુસૈનના બાબા સીના ઉપર આંખ લાગી ગઈ. ખ્વાબમાં રસૂલ અલ્લાહ આવ્યા, એ સકીના મારા હુસૈનને ઇજાઝત આપ. અજરકુમલ અલ્લાહ આઝાદારો, એક મરતબા સકીના ઇજાઝત તો આપી, પણ એક સવાલ કર્યો, એ બાબા તમે જઈ રહ્યા છો, હમણાં તમે શહીદ થઈ જાઓ, હું યતીમ થઈ જાય. એ બાબા આયા મુમકિન છે કે તમે મને એવી રીતે પ્યારો મોહબ્બત કરો જેવી રીતે એક યતીમાને કરવામાં આવે? અઝાદારો, હુસૈને આ જુમલાને તમે બર્દાશ્ત નહીં કરી શકશો. આપણા સમાજમાં જ્યારે કોઈ બાપની રૂખસતી થાય તો તે બાપની રૂખસતી પછી તે બચ્ચાને મોહબ્બત કરવામાં આવે. અલ્લાહ રે સકીનાની યતીમી બાપની જિંદગીમાં એક બાપ પોતાની દીકરીને એવી રીતે મોહબ્બત કરે છે જેવી રીતે એક યતીમાને મોહબ્બત કરવામાં આવે. આજે કુમર અલ્લાહ બે જુમલા જહેમત તમામ તમે લોકો રોઈ લીધું. અલ્લાહ તમારી અઝાને કબૂલ કરે, અલ્લાહ તમારી આવાજોને કબૂલ કરે, તમારા આંસુ રૂમાલે ઝહેરામાં જગ્યા હાસિલ કરે, મારી મા બહેનોની આવાજને અલ્લાહ કબૂલ કરે. બે જુમલા જહેમત તમામ. અઝાદારો, સકીના પોતાના બાબાથી કેટલી મોહબ્બત કરતી. અઝાદારો, આશુરાનો દિવસ તમામ થયો, હુસૈન શહીદ થઈ ગયા. હુસૈનના બાબા ફાઝુલ જનાએ ચાહ્યું કે ખૈમા સુધી હુસૈનની શહાદતની ખબર પહોંચાડું. પોતાના સરને હુસૈનના ખૂનથી આલુદા કર્યું અને ખૈમા પાસે આવ્યો. સકીના ખૈમામાંથી બહાર આવી. જ્યારે ઘોડાની હાલત જોઈ સમજી ગઈ કે મારા બાબા શહીદ થઈ ગયા. એક મરતબા મક્તલ બયાન કરે છે, સકીના ઘોડાની પાસે જઈને બેસી ગઈ અને એક વાત કહી, એ મારા બાબાના ઘોડા, યા જવાદ અભી, એ મારા બાબાના ઘોડા, તારી હાલત જોઈને મને યકીન થઈ ગયું કે મારા બાબા શહીદ થઈ ગયા, મારા બાબા શહીદ થઈ ગયા. બસ તારો એક સવાલ છે, હાલ સો ગયા અભી કદ અતશાના, એ મારા બાબાના ઘોડા, બસ મને એટલું બતાવો કે જ્યારે મારા બાબાને ઝિબા કર્યા અને પાણી પીવડાવ્યું હતું કે પ્યાસા ઝિબા કરી દીધા. હાથોને જોડીને કે એ બીબી, જ્યારે તમારો અસગર પ્યાસો શહીદ થઈ ગયો તો હુસૈન ને કઈ રીતે પાણી?
इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन रज़न बिक़ज़ाइहि व तस्लीमन लिअम्रिहि। मातल हुसैन।